જગ્યાએ છે નહીં, બરાબર. સનડાયર એટલે પડછાયાથી સમય કેવી રીતે નક્કી કરો? પહેલાંના જમાનાની અંદર ઘડિયાળ હતી નહીં, તો લોકો શું કરતા, આ રીતે પડછાયો માપી અને સમય નક્કી કરતા કે કેટલા વાગ્યા છે. તો આજે આપણા પિલર દેખાય છે ને, એ પિલરનો પડછાયો માપીને સમય નક્કી કરવાનો છે કે કેટલા વાગ્યા, બરાબર. 12 વાગ્યા પહેલાંનો સમય છે, પડછાયો કઈ બાજુ આવશે? આ બાજુ. 12 વાગ્યા પછીનો હશે તો કઈ બાજુ આવશે પડછાયો? આ બાજુ. ઘડિયાળ જોતા કેટલા જણે નથી આવડતું? આમાંથી આંકડી ઊંચી કરજો કે ઘડિયાળ જોતા નથી આવડતું એમ. કેટલા જણે નથી આવડતું? બધાને આવડે છે. બધાને વારા પરથી બોલાય છે અહીંયા ઘડિયાળ જોવા. એટલે કહું છું આંગળી ઊંચી કરો જેને ના આવડતું હોય. પછી હું અહીંયા બોલાય છે, તમે એમ કહો નહીં આવડતું, તો કેટલા જણે નહીં આવડતું? હે, બધાને આવડે? કેટલા જણે ઘડિયાળ પહેરેલી છે? આમાં આંગળી ઊંચી કરજો. જેને ઘડિયાળ પહેરી છે આંગળી ઊંચી કરો. આ લોકોને પહેલાં બોલાવવાના અહીંયા. હવે જુઓ, ઘડિયાળમાં કાંટા દોરેલા હોય છે, ખબર છે દરેક જણને? 1 2 3 4 એમની વચ્ચે પણ કાંટા દોરેલા હોય, નાના નાના, ખબર છે ને દરેકને? એ જ પ્રમાણે અહીંયા કાંટા દોરેલા છે. જુઓ, 4 5 6 7 8 9 10 11 અને આ પિલર જે છે 12, બરાબર. એ પછી આ બાજુ જુઓ 1 2 3 4 5 6 7 8 આપેલા છે. હવે જો અત્યારે આ પિલરનો પડછાયો કઈ બાજુ આવે છે? આ પિલર છે એનો પડછાયો કઈ બાજુ પડે છે? જોઈ લો, સારી જોઈ લો કઈ બાજુ આવે છે. કઈ બાજુ આવે છે? આ બાજુ આવે છે, આ બાજુ આવે છે, જોઈ લો. હા, આ બાજુ આવે છે, બરાબર. હવે કોઈ પણ બે છોકરી અને બે છોકરા આમ ફરીને આવી જાઓ, ચલો બે બાજુ. બે છોકરી બે છોકરા બાજુ આવી જાઓ, ચલો ફરીને આમ આવી જાઓ. જેટલે એનો પડછાયો આવે છે ને ત્યાં એનો હાથ રાખો, આમ આંગળી રાખો. જેટલે પડછાયો આવે છે ને ત્યાં આંગળી રાખો. પડછાયો કેટલા આવે છે ત્યાં આંગળી રાખવાની છે. અહીંયા ઘડિયાળ ઉપર આંગળી રાખવાની. જુઓ, લાઈન દોરેલી છે ને ઘડિયાળ ઉપર, નાની નાની લાઈનો દોરેલી. જુઓ, ત્યાં તમે આંગળી રાખો, કેટલા ઉપર આવે છે? બરાબર. હવે જો આ પિલર છે, કેટલા વાગેલા હતા? 12. હવે 12 પછી કેટલી મિનિટ ઉપર છે લાઈન જોઈ લો. કેટલી મિનિટ છે ગણી લો. હે, 6. 12 ને 6 વાગ્યા છે પાટણમાં. કેટલા વાગ્યા છે? 12 વાગ્યા ને 6 મિનિટ થઈ પાટણમાં. કેટલા વાગેલા છે? 12 વાગ્યા ને 6 મિનિટ. આપણે કયો સમય જોયો? સૂર્યપ્રકાશ, બરાબર. એની અંદર કેટલા બતાવ્યા છે? 12 ને 6 મિનિટ થઈ. કેટલી થઈ છે? 12 ને 6 મિનિટ. હવે જુઓ, આપણે જે ઘડિયાળમાં એ ટાઈમ જોઈએ છીએ, એ ટાઈમ જોઈએ બરાબર. આવી ચલો, આપણે ઘડિયાળની અંદર જે ટાઈમ જોઈએ છીએ એ ટાઈમ જોવો હોય તો આજે કઈ તારીખ થઈ? 28. એક એટલે જાન્યુઆરી. 28 જાન્યુઆરી થઈ ને. હવે જો તમે ઊભા છો ને આગળ, ત્યાં પીળા કલરનો ચાર્ટ હશે, જુઓ એમાં ક્યારે 28 જાન્યુઆરી દેખાય છે કે 28 જાન્યુઆરી નજીકની કોઈ તારીખ છે? જાન્યુઆરી મહિનામાં જુઓ 28 તારીખ એની નજીકની કોઈ તારીખ છે? કઈ છે? 30 જાન્યુઆરી દેખાય છે. અહીંયા જુઓ દેખાય છે ને, આ જાન્યુઆરી 30. એની પાછળ કેટલા લખેલા છે? 55 લખેલા છે. તો 55 છે ને મિનિટમાં રૂપાંતર કરી આની અંદર ઉમેરી દેવાના છે. તો અહીંયા કેટલા આવ્યા હતા? 12 ને 6 મિનિટ હતી. એમાં 55 એડ કરો, કેટલા થાય છે? 12 ને 6 માં 55 એડ કરો, કેટલા થાય છે? બોલો. હે, હા, બરાબર. કેટલા થાય છે? 1 કલાક અને 1 મિનિટ. કેટલા થાય છે? 1 કલાક અને 1 મિનિટ. હવે જો કોઈની જોડે ઘડિયાળનો ટાઈમ જુઓ, કેટલા વાગ્યા છે એમાં? કેટલા વાગ્યા છે? 1 કમ્પ્લીટ 1. બીજા કોઈને? 12 ને 58. સરસ. બીજું કોઈ? છોકરીઓમાં કમ્પ્લીટ 1. બરાબર. જુઓ, હવે અમુકને ઘડિયાળમાં 5 થી 10 મિનિટનો તફાવત આવશે, બરાબર, સમયની અંદર. કેમ કે આપણે જે ઘડિયાળની અંદર જે ટાઈમ જોઈએ છે એ કયો ટાઈમ જોઈએ છે? આપણે જે અલ્હાબાદમાં આપણું જે સેટ કરેલું છે એ ટાઈમ જોઈએ છે, બરાબર. અને અહીંયા જે ટાઈમ બતાવે છે ને કયો બતાવે? તમે જે જગ્યાએ ઊભા છો ને એ જગ્યાનો સાચો ટાઈમ બતાવે છે. બીજું કે આપણે ડાયરેક્ટ સમય જોઈએ તો 12 ને 6 મિનિટ બતાવી દીધું, બરાબર. પણ આપણે રેગ્યુલર ટાઈમ જોવા માટે આપણે અંદર અમુક ક્રમ તારીખમાં જોઈએ અને એડ કરવા પડે. કેમ એડ કરવા પડે? તો આપણી જે ઇન્ટરનેશનલ સમયરેખા પસાર થઈ ને એ આજના દિવસે આપણે એ સમયરેખાથી કેટલા પાછળ છીએ? 55 મિનિટ જેટલા પાછળ છીએ. કેટલા છીએ આજના દિવસે? 55 મિનિટ. 55 મિનિટ આની અંદર એડ કરવા પડે તો આપણે સાચો ટાઈમ જોઈ શકીએ છીએ જગ્યા ઉપર. બરાબર, ખબર પડી દરેકને? ઘડિયાળ જોતા આવડે? હવે પહેલાં શું કરવાનું? પિલરનો પડછાયો જોઈ લેવાનો. પડછાયો જોવાનો અને એ લાઈન જોઈ લેવાની કે કેટલા વાગેલા છે, એ સમય નક્કી કરી લેવાનો. અને એના પછી સીધું ક્યાં જવાનું? કેલેન્ડર ઉપર. આજની તારીખ હોય તો ઠીક છે, ન હોય તો એની નજીકની તારીખ પસંદ કરી એની પાછળ જે ક્રમ આપ્યા છે એ આની અંદર મિનિટમાં એડ કરી દેવાના. તો આપણને જે જગ્યા ઊભા છે ને જગ્યાનો સાચો ટાઈમ આપણે જોવા મળે, બરાબર. ચલો.